નમસ્કાર. ધોરણ 9 વિષય સેમ સામાજિક વિજ્ઞાન પાઠ પહેલો ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. બીજો વિડીયો જોયો? બીજા વિડીયોમાં વાસ્કો દ ગામા ભારતના કાલિકટ બંદરે આવી જાય છે, લાયસન્સ પણ મળી જાય છે વેપાર કરવાની. તો હવે પેજ નંબર 4 ઉપર આપણે જોવાનું છે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, એમાં અંગ્રેજોનું આગમન અને વેપારી મથકોની સ્થાપના. આ છે તમારું ટાઇટલ. પેન પેન્સિલમાંથી કોઈ એક વસ્તુ યાદ રાખજો. તમારી સાથે પાઠ્યપુસ્તકમાં લીટીએ લીટી, શબ્દે શબ્દ માહિતી મેળવીએ. ચાલો કરીએ શરૂઆત. પહેલી જ લીટી છે, ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા કઈ પ્રજા પહેલા આવી? વાસ્કો દ ગામા કોને લાવવાનું કહે? વાસ્કો દ ગામા તો પોતાના દેશ સિવાય બીજા કોઈનું લાવશે જ નહીં ને. યસ, પોર્ટુગીઝ પ્રજા, જેને ગુજરાતીમાં ફિરંગી કહેવાય છે, પ્રજા ભારત આવી. પહેલી લીટીમાંથી પહેલી માહિતી મળી ગઈ. બીજો વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો. વાસ્કો દ ગામા કાલિકટ બંદરે આવે છે એક ભારતીય ખલાસીની મદદથી. સામુદ્રિક ઝામોરીન રાજાએ તેને લાયસન્સ આપ્યું. સીધો ગયો પોર્ટુગલ. રાજાને કીધી વાત કરો તૈયારી, હમ જા રહે હૈ, અબ હૈ હમારી બારી વેપાર કરને કી ભારત में. તો યુરોપીય પ્રજાએ ભારતમાં વેપાર કરવા માટે સૌથી પહેલા જે કાંઈ બાબતની જરૂરી હતી એ મેળવી લીધું, અને એ હતું લાયસન્સ. હવે આવ્યા 100 વર્ષ સુધી. તમને ક્લિયર કર્યું ફરીથી, હજી એક વખત કહી દઉં છું. વેપાર કરવાની પરમિશન મળી ગઈ હોવાથી સૌથી પહેલી પ્રજા જે ભારતમાં યુરોપમાંથી આવે છે એ છે પોર્ટુગીઝ લોકો, ફિરંગી લોકો. 100 વર્ષના સમયગાળા દરમિયાન, હવે પેનથી યા પેન્સિલથી ચોપડીમાં જોજો, બીજી લીટીમાં દીવ, દમણ, ગોવા, કોચીન અને મલાક્કા, આ 5 નામ તમને પાકા કરવાના છે, હું તમારી ઉપર છોડું છું. પોર્ટુગીઝ લોકો દ્વારા 100 વર્ષમાં 1 2 3 4 5 આ 5 પાંડવો એમણે પોતાના કંટ્રોલમાં લઈ લીધા વેપાર કરવા દરમિયાન. ઓકે, પ્રદેશો પોતાના નિયંત્રણમાં લાવી દીધા. હવે પોર્ટુગીઝોને મળી સફળતા, પોર્ટુગીઝ લોકોને મળી સફળતા અને વાયા પહોંચી ગઈ વાત યુરોપમાં. અને ખબર પડી, શેની ખબર પડી? કે પોર્ટુગીઝ લોકો પોતાના 100 વર્ષના સમયગાળા દરમિયાન 5 પ્રદેશો ઉપર વર્ચસ્વ સ્થાપી ચૂક્યા છે અને અઢળક કમાણી કરી રહ્યા છે. એટલે બીજી 2 પ્રજા, પહેલી પ્રજા છે હોલેન્ડની ડચ પ્રજા, જેનું નામ છે વલંદાઓ, વલંદાઓ, જો વલંદાઓ, અને બીજી છે ડેનમાર્કની ડેનિશ પ્રજા, ભારતમાં વેપાર કરવા માટે આવી. પોર્ટુગીઝ લોકોને જોઈને, એની સફળતાથી પ્રેરાઈને 2 પ્રજા બીજી યાદ રાખજો. પો પછી હો, હો ઉપરથી હોલેન્ડ, હો ઉપરથી હોલેન્ડ, અને પછી આવે છે ડે, એટલે પો, હો અને ડે. પો હો ડે યાદ રાખો. પો એટલે પોર્ટુગીઝ, હો એટલે હોલેન્ડ, ડે એટલે ડેનમાર્ક. પોલેન્ડની ફિરંગી, હોલેન્ડના ડચ એટલે કે વલંદાઓ, અને ડેનમાર્કની ડેનિશ પ્રજા. આટલું ક્લિયર કરજો. ભારતમાં વેપાર કરવા માટે આવી. આ 3 પ્રજા તો વેપાર કરતી જ હતી. સાથોસાથ ભારતમાં વેપાર કરવા માટે ભારતમાં 3 પ્રજા અત્યારે કાર્યરત છે. પોર્ટુગીઝ, હોલેન્ડની ડચ અને ડેનમાર્કની ડેનિશ પ્રજા. આ 3 પ્રજાને સફળતાથી કામ કરતી જોઈને ઇંગ્લેન્ડના અંગ્રેજ વેપારીઓ ભારત સાથે વેપાર કરવા માટે ગ્રુપ બનાવે છે, જેનું નામ છે ઈસ્ટ ઇન્ડિયા કંપની. ભારત સાથે વેપાર કરવા માટે આ વેપારીઓએ એક કંપની બનાવી. કંપનીનું નામ છે ઈસ્ટ ઇન્ડિયા કંપની. ક્યારે? જ્યારે ભારતમાં આ 3 પ્રજાના વેપારને સફળતા મળી ત્યારે. ઓકે, હવે આગળ વધીએ તો ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથ
ઈસ્ટ ઇન્ડિયા કંપનીને લાયસન્સ આપ્યું. લાયસન્સ એટલે એક પ્રકારની પરવાનગી, પરવાનો શબ્દ છે એમાં, પરવાનો. કોની સાથે વેપાર કરવા? પૂર્વના રાષ્ટ્ર, એટલે આપણે પૂર્વમાં છીએ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથે 1600 ઈસવીસન 1600 લાયસન્સ આપ્યું કે જાઓ વેપાર કરો, જેટલું કરી શકતા હોય મારા તરફથી છૂટ. એટલે 1600 મળી પરવાનગી અને બધી તૈયારી કરતા એ લોકોને 7-8 વર્ષ લાગી ગયા. 7-8 વર્ષ લાગી ગયા તો 1608 ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પહેલું જહાજ, પ્રથમ વહાણ, અને વહાણના કપ્તાન હતા વિલિયમ હોકિન્સ. વહાણ જહાજ, જહાજના કપ્તાનનું નામ યાદ રાખજો, વિલિયમ હોકિન્સ. વિલિયમ હોકિન્સ કયા વર્ષમાં? યસ, 1608 1608 કયા વર્ષે પરમિશન મળી? ઈસવીસન 1600 કોને પરમિશન આપી? રાણી એલિઝાબેથે. કોને? ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. ઈસ્ટ ઇન્ડિયા કંપની શું છે? ઇંગ્લેન્ડના વેપારીઓની એક ગ્રુપ, એક કંપની. તો એ કંપનીનું આખું વહાણ કેપ્ટન વિલિયમ હોકિન્સ લઈને આવે છે. અને ક્યાં આવ્યા? યસ, સુરત. સુરત. હવે સુરત આવ્યા, પણ સુરતમાં તો ઓલરેડી બેઠા હતા 3 પ્રજામાં. 3 પ્રજામાંથી પહેલી પ્રજા ફિરંગી. 3 પ્રજામાંથી પહેલી પ્રજા હતી આપણી ફિરંગી. 100 વર્ષમાં ફિરંગીઓએ કાંઈ નહોતું કર્યું, ઘણું બધું કર્યું હતું. એક તો પેલા ફિરંગીઓએ વિરોધ કર્યો, અહીંયા નહીં કરવા દઈએ, અહીંયા નહીં કરવા દઈએ, વિરોધ થયો. અને ફિરંગીઓનું પાછું વર્ચસ્વ પણ હતું, કંટ્રોલ હતો એટલા એરિયા ઉપર. સુરતની વાત કરું છું, સુરત અને એની આસપાસ. પોર્ટુગીઝ લોકોને ખબર પડી, ફિરંગીઓને, કે જહાજ આવ્યું છે, વિરોધ ચાલુ કર્યો. અને અંગ્રેજોને ખબર પડી વિરોધ, અને બીજું એમનું વર્ચસ્વ, કંટ્રોલ હતો, એટલે 100% લાયસન્સ અપાવ્યું જ નહીં. લાયસન્સ જ ન લેવા દીધું. કોને? અંગ્રેજોને. ક્યાં? ભારતમાં વેપાર કરવા માટે. એટલે આ રીતે અંગ્રેજોને શું કરવું પડ્યું? ત્યાંથી થોડો સમય પીછેહટ કરવી પડી. એમાં લખેલું છે કે ફિરંગીઓના વર્ચસ્વ અને વિરોધના કારણે વેપાર કરવાની પરવાનગી મળી શકી નહીં. આખરે એટલે પછી આ અંગ્રેજો પાછા તો જાય નહીં, થોડાક પ્રયત્નો વધુ કર્યા. ત્યારે મુગલ બાદશાહ જહાંગીર ભારતમાં વેપાર કરવાનો લાયસન્સ એટલે કે પરવાનો મળ્યો, પાછો સુરતમાં જ. અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી સુરતમાં 1613. સુરત 1613. ફિરંગીઓનો વિરોધ અને વર્ચસ્વને કારણે શરૂમાં અંગ્રેજો સફળ થયા નહીં. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પછી શું કરવું પડ્યું? થોડીક લડત લડવી પડી. અને લડતમાં એને મદદ કરે છે મુગલ બાદશાહ જહાંગીર. જહાંગીરે આપી દીધું લાયસન્સ, અને લાયસન્સના કારણે સુરતમાં પહેલી, સુરત 1613, સુરત તો ઉપરથી 13, 1613 પહેલી વેપારી મથક એટલે કે ગોડાઉન કહો કે એમનું પોતાનું સેટઅપ માલ માટેનું ચાલુ કર્યું. ધીરે ધીરે કંપનીએ સુરત, પછી ભરૂચ અને અમદાવાદ, જોઈ લેજો આપણી બાજુના જ વિસ્તારો છે, સુરત, ભરૂચ, અમદાવાદ, એટલે કઈ બાજુ? પશ્ચિમ. આપણું પશ્ચિમમાં આવે. વેપારી મથકો સ્થાપ્યા. પહેલું સુરત, પછી અમદાવાદ, એટલે ટૂંકમાં સુરત, અમદાવાદ, ભરૂચમાં વેપારી મથકો સ્થાપ્યા. પણ મરાઠી સત્તાના કારણે તેમને થોડું જોખમ વધ્યું કે નહીં, થોડુંક ભવિષ્યમાં અહીંયા રિસ્ક છે. એટલે સીધા પશ્ચિમમાંથી જાય છે પૂર્વ તરફ. ધ્યાનથી સાંભળજો, તેઓ પૂર્વ તરફ ગયા, એટલે આપણે એક્ઝેક્ટ સામે ગયા. અને ત્યાંથી દક્ષિણ તરફ નીચે આવ્યા. હું નથી કહેતો, લીટીમાં છે જુઓ. કંપનીને જોખમ દેખાયું, તેથી તેઓ દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધ્યા. ક્યારેક લાગે તો વિડીયો પોઝ કરીને સાંભળજો, સમજજો. દક્ષિણ અને પૂર્વ દિશામાં ગયા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓ કે વેપારીઓ. અને પછી એમાં એક યાદ રાખજો, મછલીપટ્ટનમ
જે આંધ્રપ્રદેશમાં રાખજો, આંધ્રપ્રદેશ. આમ આ એટલે આંધ્રપ્રદેશ, મ એટલે મછલી, કેરીનું હિન્દી નામ આમ. સેન્ટ જોર્જ, સેન્ટ જોર્જ, સેન્ટ જોર્જ ચેન્નઈ, સેચે. ફોર્ટ વિલિયમ કોલકાતા. કોફો યાદ રાખવા માટે તમારી ઉપર છોડું છું. આવી રીતે તેઓએ પશ્ચિમમાંથી પૂર્વ તરફ સામેની બાજુ આંધ્રપ્રદેશ, કોલકાતા અને ચેન્નઈ જેવા લોકેશન તમને નકશામાં જોવા મળશે. ને એક વખત ગૂગલમાં ભારતનો નકશો જોઈ લેજો, સામેની બાજુ આવશે. ધીમે ધીમે દક્ષિણ તરફ નીચે. હવે છેલ્લા ફકરામાં આવીએ છીએ. તો છેલ્લા ફકરામાં આવીએ એ પહેલા એક અગત્યની લાઈન ઉપરના ફકરામાં રહી ગઈ. શું? મુંબઈ એ બની ગયું હેડક્વાર્ટર, વડું મથક. હેડક્વાર્ટર, હેડ એટલે વડું અને ક્વાર્ટર એટલે મથક. 1687માં ભારતનું મુંબઈ બની ગયું તેમનું હેડક્વાર્ટર. હવે 1668માં એક વર્ષ બાદ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની 1668 ચોથી કંપની, ચોથી પ્રજા, એનું નામ છે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. એ પણ ભારતમાં આવે છે. નામ છે લોકેશનના માહે, કરાઈકલ, પોંડિચેરી, ચંદ્રનગર અને મછલીપટ્ટમ. તમને પહેલાં જ કીધું છે અમુક લોકેશનો તમારે જે તે પ્રજા સામે અલગથી લખીને રાખી જ દેવાના. ભલે ચોપડીમાં નીચે લખીને રાખો, અમુક તો પાકું કરવા માટે પછી માઇન્ડને થોડુંક દેવાનું દબાણ. ચાલો ફરીથી, માહે, કરાઈકલ, પોંડિચેરી, મછલીપટ્ટમ અને ચંદ્રનગર આ વિસ્તારો તેમણે પોતાના માટે પસંદ કર્યા અને પોતાની મથકની સ્થાપના કરી. હવે 18મી સદી એટલે કે 1701 થી 1799 એટલે 18મી સદી થશે. આ 18મી સદી દરમિયાન આ બે પ્રજા, કઈ બે પ્રજા? અંગ્રેજ અને ફ્રેન્ચ વચ્ચે. શેના માટે? વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા. ખાલી ભારતમાં જ નહીં, હા, ઓલ ઓવર વર્લ્ડમાં 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચ એ ભારત પાકિસ્તાનના જેમ ક્રિકેટ મેચનો જુવાળ હોય ને એવી રીતે આ બંને રાષ્ટ્રો વચ્ચે, બંને પ્રજાઓ વચ્ચે વિશ્વભરમાં વેપારી મથકો સ્થાપવા અને સંસ્થાનો એટલે પરવાના, લાયસન્સ કે કંટ્રોલ કરવા માટે, કબજે કરવા માટે સતત સક્રિય હતા. કોણ? અંગ્રેજો અને ફ્રેન્ચો. જ્યાં મળે ત્યાં બે હોય, અને બે હોય એટલે સંઘર્ષ થાય. હવે ભારતની વાત કરીએ, વિશ્વની છોડીએ. આપણે શું કીધું? વિશ્વભરમાં તેમનું નામ હતું જ કે અંગ્રેજો અને ફ્રેન્ચો બાંધે, લડે, ઝઘડે. ભારતમાં કઈ વાત છે? 1746 થી 1763, 46 થી 63 લીટી આપેલી છે એમાં છેલ્લેથી બીજી લીટી. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની આ બંનેના નામ છે. અંગ્રેજોની બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ લોકોની ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 1746 થી 1763 દરમિયાન ત્રણ વખત શું કર્યા? વિગ્રહ કર્યા. વિગ્રહ એટલે ઝઘડા, લડાઈ, યુદ્ધ કે માથાકૂટ કે ડખા કર્યા. અને એ ડખાનું નામ છે કર્ણાટક વિગ્રહ. જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની 3 ફાઇનલ હારી જતી હશે. મારું કહેવાનું એમ છે કે 3 વિગ્રહમાં એ હાર્યું અને તેનો થતા પરાજય કોનો? ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની 3 વખત કે 2 વખત કે મોટા ભાગે હારી જ છે. અને શું થઈ? ગીત ગાતા નીકળી જાય છે. કયું ગીત? અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના. ફ્રેન્ચ ગયું. હવે અંગ્રેજો થઈ ગયા સ્વતંત્ર, એટલે કે હવે કે આપણી સાથે સ્પર્ધા કરવાવાળું, લડાઈ કરવાવાળું કોઈ નહીં. એટલે ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પેજ નંબર 5 ઉપર આવી ગયા છીએ આપણે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો માર્ગ મોકળો થયો. માર્ગ મોકળો થવો એટલે દુશ્મન હટી જવું. જેની સાથે ડખા થતા તે ડખાવાળા ગયા. આમ સત્તા સંઘર્ષના અંતે ફિરંગીઓ પાસે, પછી અંગ્રેજો, પછી બીજી 2-3 પ્રજાને હાથમાં લીધી. તો એમની સાથે પણ અંગ્રેજોએ થોડુંક પ્રેશર વધાર્યું.
અમે ફિરંગીઓ સાથે તો ડખો હતો, કારણ કે શરૂમાં પહેલા ફિરંગીઓએ જ અંગ્રેજોને લાયસન્સ આપવાની મનાઈ કરી હતી. વિરોધ કર્યો હતો ને 1608માં. કેપ્ટન વિલિયમ હોકિન્સ, પેજ નંબર 4 ઉપર જ છે, વિલિયમ હોકિન્સ. તો શરૂઆતમાં જે પાવરફુલ હતા એમની પાસે હવે 5માંથી 3 જ રહ્યા, 3 જ, દીવ, દમણ ને ગોવા. ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કરાઈકલ ને પોંડિચેરી રહ્યા, મછલીપટ્ટનમ નીકળી ગયું. અને ડચ નીકળી જાય છે. એટલે એ શું કહે છે, આપણે ક્વિટ, આપણે જઈએ છીએ, સાવ ફાઇનલ જાય છે. ફિરંગીઓ પાસે 3 લોકેશન રહે છે, ફ્રેન્ચો પાસે 4 લોકેશન રહે છે. માય ડિયર સ્ટુડન્ટ્સ, સમજાય એ માટે વાત કરી છે. પેજ નંબર 4 ઉપરથી લઈને પેજ નંબર 5 સુધીનો પૂરેપૂરી ડિટેલ તમને એક પણ શબ્દ મિસ કર્યા વગર આપ્યો છે. તમારે ખાલી કરવાનું છે, સાંભળવાનું છે, તમારા માઇન્ડને તમારે એલર્ટ રાખવાનું છે કે કઈ બાબત ઉપર આપણે જોર દેવાનું છે. હેલ્પમાં એટલું જ કહીશ કે હું તમારું વાંચન સરળ કરવા માંગુ છું, તમારો રસ વધે એ માટે કરી નાખો તૈયારી. ચાલો મળીએ, અને લાસ્ટમાં ફરીથી જય હિન્દ. મળીએ પ્લાસીનું યુદ્ધ કરવા માટે નેક્સ્ટ વિડીયોમાં.